નમસ્કાર, CNBC બજાર પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું ઝરણા કંટી. તો પ્રોપર્ટી ગુરુએ આ સપ્તાહમાં મુંબઈમાં એક ખાસ ઇવેન્ટ થઈ હતી, એક મોટો મંચ જ્યાં દેશ અને વિદેશના આર્કિટેક્ટ જોડાયા હતા અને અર્બન પ્લાનિંગ અંગે તેમજ ફસાડને લઈને જે સ્ટ્રક્ચરલ હોય છે, આર્કિટેક્ટ્સ દ્વારા જે ડિઝાઇન બનતી હોય છે એને લઈને એક મહાકુંભ થયો હતો. તો આ પ્રસંગે અમે પણ હાજરી આપી હતી અને ફેનિસ્ટ્રેશન એન્ડ ફસાડ ઇન્ડિયાની આ એક ઇવેન્ટ યોજાઈ હતી અને એના ફાઉન્ડર અને મેનેજિંગ પાર્ટનર સાથે મેં ખાસ ચર્ચા કરી હતી. મિહિર ઠક્કરની સાથેની આ ચર્ચા આવો જોઈએ. સૌથી પહેલાં મારી સાથે આ ચર્ચાની અંદર જોડાઈ રહ્યા છે મિહિર ઠક્કર, જેઓ ફાઉન્ડર છે ફેનિસ્ટ્રેશન એન્ડ ફસાડ ઇન્ડિયાના. મિહિરજી, સ્વાગત છે તમારું CNBC બજાર પર. અને એક આ આર્કિટેક્ટનો મહાકુંભ જેવો આપણે આ ઇવેન્ટ તમે અહીંયા આગળ આયોજન કર્યું છે, તો સૌથી પહેલાં મને એ જણાવો કે આ ઇવેન્ટની પાછળ ખાસ તમારો ઓબ્જેક્ટિવ શું રહ્યું છે, હેતુ શું રહ્યો છે અને આ મહાકુંભની અંદર એવા કયા વિષયો છે જેને તમે આવરી રહ્યા છો? થેન્ક યુ સો મચ સન્નાજી ફોર હેવિંગ મી હિયર. મારી ગુજરાતી, આમ તો ગુજરાતી છું પણ આઈલ ટ્રાય ટુ બેસ્ટ સ્પીક ઇન ગુજરાતી. ઓકે, તો પહેલાં તો હું ક્લેરિફાય કરી નાખ્યું છું કે અમે લોકો આ ચીજને એક ઇવેન્ટ નથી માનતા. ઓકે, અમે લોકો એ સમજીએ છીએ કે આજે અગર કોઈ ચેન્જ રહ્યો છે ઇન્ડસ્ટ્રીમાં તો એક ઇવેન્ટથી પોસિબલ નથી. ઓકે, તમને એક કન્ટિન્યુઅસ અપ્રોચ જોશે વેર યુ કીપ ઓન ડિસ્કસિંગ અ ફ્યુ થિંગ્સ એવરી નાવ એન્ડ ધેન. એટલે આજે કન્ટિન્યુટીમાં અમે એક 22 months લોંગ મૂવમેન્ટ ચાલુ કરી છે, જેમાં ધ મૂવમેન્ટ વિલ ટ્રાવેલ અક્રોસ ઇન્ડિયા. એટલે આખા ઇન્ડિયામાં અલગ અલગ જગ્યાએ આ ઇવેન્ટ જશે. ઓકે, એમાં ખાલી આવી કોન્ફરન્સીસ જે આજે છે એ જ ખાલી નહીં હોય, પણ એમાં ઘણા બધા માસ્ટર ક્લાસીસ, જેમાં ડીપ ડાઇવ ટ્રેનિંગ્સ. સો કે શું છે કે જેટલા પણ મોટા આર્કિટેક્ટ્સ તમે જુઓ છો ઇન્ડિયામાં, એ લોકોને તો એક્સપોઝર સારું છે. ઓકે, બિકોઝ દે એટેન્ડ ઇન્ટરનેશનલ સમિટ્સ. સો એ લોકોને ખબર છે કે ફ્યુચર ટ્રેન્ડ્સ શું છે, કેવી રીતે આજે ઇન્ડિયા કયા ડિરેક્શનમાં વધી રહ્યું છે. ઓકે, એન્ડ બટ કેવું છે કે એના બધા જે ટીમ મેમ્બર્સ છે એ લોકોને એક્સપોઝર નથી મળતું. તો બહુ ઇમ્પોર્ટન્ટ છે કે કેપેસિટી કા ટ્રેનિંગ એ લોકોને આપવી જરૂરી છે. તો જ શું કે આપણી એકેડેમિક સિસ્ટમ જે છે એમાં ક્યાં ને ક્યાંક એવું છે કે ડાયરેક્ટ એક્સપોઝર નથી મળતું જે લોકો ભણી રહ્યા છે, because it's very academic in nature, whereas if you look at some of the international architectural courses, એ બહુ પ્રેક્ટિકલ છે ઇન નેચર. એટલે આજે જેટલા પણ તમે બિલ્ડિંગ્સ જો છો વર્લ્ડ વાઇડ, એ આઇકોનિક છે. એવું નથી કે ઇન્ડિયામાં આ બધા બિલ્ડિંગ્સ ના બની શકે. ઇન્ડિયામાં ટેલેન્ટની કમી બિલકુલ નથી, પણ પ્રોબ્લેમ એ છે કે આજે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે એ લોકોને એક્સપોઝર નથી મળતું. એ લોકોને દે ડોન્ટ થિંક આઉટ ઓફ ધ બોક્સ. ઓકે, વિચ ઇઝ વાય ઇટ્સ ઇમ્પોર્ટન્ટ દેટ જેણે બહુ સારા આઇકોનિક બિલ્ડિંગ્સ બનાવી નાખ્યા છે એ લોકોને નેક્સ્ટ જનરેશનને એ નોલેજ ઇમ્પાર્ટ કરવાની બહુ જરૂરિયાત છે. ઓકે, ને અમે આ 22 મહિનામાં અમારું ગોલ એ છે કે વી ટ્રાવેલ અક્રોસ ધ વેરિયસ રિજન્સ in India. So we are covering the entire geography of India, north, west and south, and somewhere we feel that ક્યાંક ને ક્યાંક because આજે હરેક બિલ્ડિંગ બહુ જ ડિફરન્ટલી પરફોર્મ કરે છે. ઓકે, તો આજે અગર સમજો નોર્થમાં તમે કોઈ બિલ્ડિંગ બનાવો, અ સ્કાય રાઇઝ, હાઈ રાઇઝ બનાવો, whereas you compare that to a building in say west, તો they will perform very differently because the wind load pressures બહુ ડિફરન્ટ હોય છે. તો ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે એના માટે અપ્રોચ બહુ અલગ હોવી જોઈશે. તો અમે લોકોએ શું કર્યું છે કે અમે પોતે ડિસાઇડ નથી કરતા ટોપિક્સ શું આવવું જોઈએ, પણ અમે એક એડવાઇઝરી બોર્ડ ફોર્મ કરી છે. આ એડવાઇઝરી બોર્ડ ગાઈડ કરે છે અમને કે શું ટોપિક્સ ઓફ ડિસ્કશન હોવા જોઈએ. ઓકે, શું જરૂરિયાત છે, આગળ ફ્યુચર શું છે, ને આ બોર્ડમાં બધા જ ટોપ આર્કિટેક્ટ્સ, ડેવલપર્સ, કન્સલ્ટન્ટ, ઇન્ફ્રા કંપનીઝ ને પોલિસી મેકર્સ. બિકોઝ અલ્ટિમેટલી આપણે અહીંયા બધી ચીજો ડિસ્કસ તો કરી લઈએ, પણ અગર આ ચીજ ઇમ્પ્લિમેન્ટ નહીં થાય તો એનું કંઈ આઉટકમ નહીં આવે. તો અમારું ફાઇનલ ઇન્ટેન્ટ ને આઉટકમ એ છે કે વી વિલ એન્શ્યોર દેટ ઓલ ધીસ ડિસ્કશન્સ રિઝલ્ટ ઇન ટુ સમથિંગ વિચ ઇઝ ઇન અ ફોર્મ ઓફ વ્હાઇટ પેપર. તો મિનિસ્ટ્રીને અમે આ બધા ડિસ્કશન જે 22 મહિનામાં થશે એ કોલેટ કરી
ને પ્રેઝન્ટ કરશો મિનિસ્ટ્રીને તાકી એ બધા ચીજો નેશનલ બિલ્ડિંગ કોડ્સમાં અપ્લાય થાય ને આજે ઇન્ડસ્ટ્રીનું અપલિફ્ટમેન્ટ થાય. જી, આ જે આપણે વાત કરી રહ્યા છે એ ફસાડ રિલેટેડ વાત કરી રહ્યા છે કે આખા બિલ્ડિંગના આર્કિટેક્ચરની વાત કરી રહ્યા છે? અને મહત્ત્વનો મુદ્દો એ મારો એ પણ છે કે ઇન્ડિયામાં અત્યારે કઈ કઈ ચેલેન્જીસ છે જેને તમે ઓવરકમ કરવા માટે આ આખી જે મૂવમેન્ટ કરી રહ્યા છો? કરેક્ટ. વેન યુ આસ્ક મી અબાઉટ whether this is only facade related, facade I feel plays a very important role in the building envelope. Okay, તો હું એમ માનું છું કે ફસાડથી અમે શરૂ કરી શકીએ, પણ મેજરલી આ ઇવેન્ટમાં ઇટ વિલ કવર ધ એન્ટાયર અર્બન લેન્ડસ્કેપ. તો આમાં જે એક્સપિરિયન્સ્ડ અર્બન ડિઝાઇનર્સ છે, ઇનફેક્ટ અમે વર્લ્ડ આજે આ ઇવેન્ટમાં અમારું પહેલું ઇવેન્ટ છે મુંબઈમાં, વેસ્ટ ચેપ્ટર છે અમારું, એનું પહેલું ઇવેન્ટ છે. એમાં વર્લ્ડનો બિગેસ્ટ આર્કિટેક્ચરલ ફર્મ ફોસ્ટર્સ એન્ડ પાર્ટનર્સ એ લોકોનું પર્સપેક્ટિવ લઈ આવ્યા તાકી અહીંયાના લોકોને ખબર પડે કે ગ્લોબલી શું પ્રેક્ટિસીસ ફોલો થાય છે. ઓકે, ટુ મેક બેટર બિલ્ડિંગ્સ, હાઉ ડિટેલ્ડ ઓરિએન્ટેડ પીપલ આર ઇન્ટરનેશનલી. દે ડોન્ટ ઓનલી લુક એટ ડિઝાઇન, બટ એ લોકોનું ફોકસ ખાલી ડિઝાઇન પર નથી હોતું, પણ ડિઝાઇન, execution and maintenance of a building is also very important. And facade plays a very important role in all of that. Okay, તો ઇન્ટરનેશનલ પર્સપેક્ટિવ લાવવું જરૂરી છે, પણ એટ ધ સેમ ટાઈમ એ પણ જરૂરી છે કે એ ઇન્ડિયન કોન્ટેક્સમાં કેટલું અપ્લાય થઈ શકે, ખાલી પેપર પર નહીં પણ ઇન્ડિયન ક્લાઇમેટિક કન્ડિશન્સમાં. ઇન્ડિયામાં આજે ટેકનોલોજી જેટલી આવી છે હમણાં સુધી, એ રિયલિસ્ટિક છે ઇન્ડિયામાં હમણાં એવી રીતે એ ટેકનોલોજી એપ્લાય કરવા માટે. તો એ બધી ચીજોને પણ we'll have to keep that into consideration before we move forward. But yes, it's always good to have a perspective. And that way we get an exposure to how things are functioning internationally, and that can really help the Indian developer fraternity, architecture fraternity. ઓકે, આપણે જ્યારે આ વાત કરી રહ્યા છીએ ત્યારે રિયલ એસ્ટેટને માટે આ થોડો એક ચેલેન્જિંગ સમય છે. જે રીતની પરિસ્થિતિ, આપણે વૈશ્વિક પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યા છે, તો કોસ્ટ એફિશિયન્સી જે છે એ બહુ મોટો પ્રશ્ન અહીં આગળથી બની રહ્યો છે. જ્યારે આપણે આ ઇન્ટરનેશનલ લેવલની બિલ્ડિંગની ડિઝાઇનની વાત કરતા હોય, સારા ફસાડની વાત કરતા હોય, હવે તો સસ્ટેનેબલની પણ ઘણી બધી વાત આવી ગઈ છે, તો શું ઇન્ડિયાના રિયલ એસ્ટેટ માટે આ જે કોસ્ટ છે એ એક ચેલેન્જ બની રહી છે? તો આ ક્વેશ્ચન બહુ રેલિવન્ટ છે ને બહુ જ રેલિવન્ટ છે ઇન્ડિયન માર્કેટ માટે, બિકોઝ ઇન્ડિયા હેઝ ઓલવેઝ બીન અ વેરી કોસ્ટ સેન્સિટિવ માર્કેટ. ઓકે, બટ ઓવર ધ યર્સ આજે ડેવલપર્સ રિયલાઇઝ કરે છે કે ખાલી કોસ્ટ પર ફોકસ કરવું એ ઇમ્પોર્ટન્ટ નથી, બિકોઝ એના રિપોકેશન્સ એ એટલા હાઈ છે. બિકોઝ અગર તમે ક્યાંક કોસ્ટના લીધે કટ કર્યા કોર્નર્સ, તો then it will affect them in a very big way, right? Because it is affecting the safety, the performance of the building, which eventually is impacted by the end customer. So end customer today also is ready to pay a premium, okay, if he's getting the right product. Okay, so yes, I would not say cost is not important, but standardization is important. At the same time, if you give a better quality product, there are enough technology. India has advanced to a level where cost can be managed with better performance. ઓકે, અને જે રીતે આપણે અર્બનાઇઝેશન અને અર્બન શહેરોને વિકસાવવાની વાત કરી છે, તો કયા શહેરો ઉપર ફોકસ થશે અને કાંઈક તમે જણાવી શકો કે ભવિષ્યમાં તમે કઈ રીતે જોવા માંગો છો? That's a very good question. I think હમણાં અમારું ફોકસ, I understand that there is a lot of action happening in tier 2 cities as well. So there are a lot of upcoming markets or cities where there is so much urban development happening. In fact, આજે જ સવારના પ્રેઝન્ટેશનમાં ફોસ્ટર્સ એન્ડ પાર્ટનર્સમાં લોકોએ કીધું કે રિયલ એસ્ટેટ ઇઝ કમ્પાઉન્ડિંગ. ઓકે, ગ્રોઈંગ નથી, કમ્પાઉન્ડ થાય છે. એટલે ધ પેસ એટ વિચ ઇટ ઇઝ ગ્રોઈંગ ઇટ્સ ઇમેન્સ. પણ અમારું ફોકસ હમણાં 3 ઝોન્સમાં છે, નોર્થ, વેસ્ટ એન્ડ સાઉથ. તો અમે જે ગ્લોબલ સમિટ્સ કરવાના છે એ મુંબઈ, દિલ્હી ને બેંગ્લોરમાં કરવાના છે. પણ એટ ધ સેમ ટાઈમ, બિકોઝ આ 22 મહિનાની સાયકલ છે, વી આર નોટ ignoring the tier 2 cities which are great. So for example, in the west zone,
markets like say Pune, markets like Ahmedabad, they are also very very important upcoming, and those discussions, those insights from them also needs to be implemented in the West chapter. So that's how the culmination happens. We take all the inputs that come in from all the other neighboring places or cities in that zone, and then discuss that at the Bombay, Delhi and the Bangalore chapter. જી મિહિરજી, અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ આપનો આભાર. Thank you so much. અને ત્યારે જ મિહિરજી બાદ અમે રેઝા કાબુલ, જેઓ આર્કિટેક્ટ છે, એક દેશના જાણીતા આર્કિટેક્ટ છે, જેમણે ગિફ્ટ સિટીમાં પણ ઘણા આઇકોનિક બિલ્ડિંગ ડિઝાઇન કર્યા છે, એવા જાણીતા આર્કિટેક્ટ રેઝા કાબુલ, જેઓ ARK રેઝા કાબુલના ફાઉન્ડર અને મેનેજિંગ પાર્ટનર પણ છે, એમની સાથે પણ વાતચીત કરી હતી. આવો જોઈએ. તો હવે મારી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે રેઝા કાબુલ, જેઓ પ્રેસિડેન્ટ છે ARK રેઝા કાબુલના, અને વિશ્વના જાણીતા આર્કિટેક્ટની અંદર એમની ગણના ચોક્કસપણે કરવામાં આવે છે. તો આજે સર, તમારું સ્વાગત છે. તમારી સાથે વાત કરવાની અમને આ તક મળી છે. તો સૌથી પહેલાં આપની પાસેથી એ જાણવું હતું કે ભારતના આર્કિટેક્ચરને જે આપણે અત્યાર સુધી પરંપરાગત રીતે જે રીતે જોઈ રહ્યા છે અને હવે આપણે જ્યાં લઈ જવાનું છે, આ બેમાં કેટલો મોટો ગેપ છે, કેટલો મોટો ડિફરન્સ છે, અને આને માટે કેવા પગલાઓ લેવાની જરૂર છે? પહેલાં તો ધન્યવાદ મને આ સૌભાવ આપવા માટે. આપણો જે પ્રશ્ન છે એક બહુ ડિબેટેબલ પ્રશ્ન છે, કારણ કે આખા વિશ્વમાં જે થઈ રહ્યો છે, આખો બદલાવ જે આવી રહ્યો છે, તો એની સાથે આપણને પણ ચાલવું જોઈએ. પણ આપણા જે પ્રાચીન આર્કિટેક્ચર ને બધું છે એ પણ આપણે ધ્યાનમાં રાખવું પડે, બિકોઝ આપણે ટોટલી અલગ નહીં કરી શકે. આપણને એની સાથે જોડાઈને જે ફ્યુચરમાં નવું કંઈ આવી રહ્યો છે એને આપણે બેલેન્સ કરીને, જોઈન કરીને, કોર્ડિનેટ કરીને, કોલેબરેટ કરીને આપણને કન્સ્ટ્રક્શન કરતા રહેવું પડે. બિકોઝ આખી દુનિયામાં જે થાય છે, આપણા ઇન્ડિયા પણ એનો વિસ્તાર થઈ રહ્યો છે, આપણે વધી રહ્યા છે, તો એને આપણને ધ્યાનમાં રાખીને, દૃષ્ટિમાં લઈને ડિઝાઇન કરવું પડે. જી, અને રેઝાજી, જે આપણે સામાન્ય રીતે ભારતના મોટા શહેરોની જ્યારે વાત કરીએ, એક વસ્તુ જે દેખાય છે કે ફસાડ પર આપણે જોઈએ તો જે આઇકોનિક બિલ્ડિંગ, જે બિલ્ડિંગની ઓળખ બનાવતા હોય છે, એવા જે ફસાડ છે એ થોડા ઓછા દેખાય છે. ઘણા ગાંઠિયા એવા બિલ્ડિંગો છે, અને ખાસ કરીને કમર્શિયલમાં પણ રેસિડેન્શિયલ બિલ્ડિંગ બધા મોટા ભાગના એક જેવા થઈ રહ્યા છે. આપ આના ઉપર થોડું ધ્યાન અપાવવું જોઈએ. ભારતના શહેરોમાં આના ઉપર પણ એક કામ થવું જોઈએ, અને આઇકોનિક બિલ્ડિંગ્સ ભારતમાં પણ બનવા જોઈએ, એવું આપને લાગે છે? બિલકુલ. મેં જે પહેલાં તમને કીધું કે આપણને આગળ વધવું જોઈએ, આપણને ચેન્જીસ લાવવું જોઈએ, અને ઇટ ઇઝ અ નીડ ઓફ ધી આવર, બિકોઝ આખી દુનિયા બદલાય છે. આપણા જે પબ્લિક્સ છે બધે ફોરેનમાં જાય છે, ઇન્ટરનેશનલ બધું જોઈએ છે, અને પાછા આવે છે, અને તો પાછું એમ લાગે છે કે આપણે ટોટલ ડિસ્કનેક્ટ છે એ દૃષ્ટિથી. તો આપણને વી હેવ ટુ એડેપ્ટ, વી હેવ ટુ ચેન્જ, અને આપણને નવું કંઈક કરવું જોઈએ, આઇકોનિક કરવું જોઈએ, બિકોઝ બધું ચેન્જ થઈ રહ્યું છે ને આપણને પણ ચેન્જ કરવું જ પડે. જી, અને શું આપણે જે આજના જે ઇવેન્ટ છે એની અંદર જે ખાસ ચર્ચાઓ થઈ રહી છે કે અર્બનાઇઝેશનને વધારવાની જરૂર છે, આર્કિટેક્ચર ક્ષેત્રે પણ ઘણું બધું કામ કરવાની અહીંયા કરતી જરૂર, આને માટે કોઈ પોલિસીની જરૂર છે એવું આપને લાગે છે કે કઈ રીતે આગળ કામ થવા જોઈએ? પોલિસી તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જરૂરી છે પોલિસી લાવવા માટે, બિકોઝ એ આપણને ગાઈડલાઇન્સ આપે છે, અને એ ગાઈડલાઇન્સ ધ્યાનમાં રાખીને ચાલીએ તો બધું વ્યવસ્થિત ચાલે. નહીં તો શું થશે કે એક આ બિલ્ડિંગ અલગ થશે, બીજું બિલ્ડિંગ બાજુનું અલગ થશે. એને સિટીનું જે આપણા શહેરનું જે પણ લેંગ્વેજ છે યા આપણને જે ફેબ્રિક છે એ ફેબ્રિકને મેન્ટેન કરવું જોઈએ. નહીં તો એક બિલ્ડિંગ અલગ લાગે, એક બિલ્ડિંગ અલગ લાગે તો એ સિટીનું કંઈ
ફેબ્રિકને બધું બગાડી નાખે. દેટ ઇઝ વાય એને રૂલ્સ, બાયલોઝ અને આખો ગાઈડલાઇન્સ હોવા જ જોઈએ. ઓકે, તો આપણે એક ગાઈડલાઇન્સ હોવી જોઈએ એની પણ ખાસ અહીંયા આગળથી ચર્ચા કરી છે. અને હવે જો આપણે ખાસ કરીને વાત કરવી હોય કે આર્કિટેક્ચર ક્ષેત્રે આ ફસાડની વાત હોય કે અન્ય જગ્યાએ રિન્યુએબલ માફ કરજો સસ્ટેનેબલ બિલ્ડિંગ્સની વાત અહીંયા આગળથી ખાસી થઈ રહી છે. તો આપની સાથે ઘણા બધા ડેવલપર્સ કામ કરતા હોય છે. સસ્ટેનેબલ બિલ્ડિંગ્સ પર કેટલું ધ્યાન અપાઈ રહ્યું છે અને આ સસ્ટેનેબિલિટી લાવવામાં શું કોસ્ટ એફિશિયન્સી એ જે છે એ ઓછી થઈ રહી છે, એટલે આ સસ્ટેનેબલ બિલ્ડિંગ થોડા મોંઘા થઈ રહ્યા છે? કઈ રીતની આપ જોઈ રહ્યા છો સ્થિતિ? મારા દ્રષ્ટિથી તમે જુઓ તો વોટ આઈ ઓલવેઝ સે ઇઝ કે યુ હેવ ટુ બિલ્ડ સેન્સિબલ. બાય બિલ્ડિંગ સેન્સિબલ તમે સસ્ટેનેબલ જ બનાવીશું. It is compulsory that you have to be sensible, you have to build sensible, and if you build sensible you are sustainable. તમે એક બિલ્ડિંગ જે યુરોપમાં હોય એ તમે ઉપાડીને એને બોમ્બેમાં લાવીને મૂકો કે અમદાવાદમાં લઈ જઈને મૂકો, એ ચાલવાનું નથી. બિકોઝ ત્યાંનું ક્લાઇમેટ અલગ છે, ત્યાંનો વરસાદ અલગ છે, બરફ આવે છે, ગરમી આપણા અમદાવાદની જેમ 50 ડિગ્રી 48 ડિગ્રી પણ નથી ચાલી જતો. સો આપણને બધું જોઈને પછી બિલ્ડિંગ ડિઝાઇન કરવું પડે. એક કોઈ બિલ્ડિંગને આપણે અહીંયા ગુજરાતનું બિલ્ડિંગ લઈ જઈને ન્યૂયોર્કમાં નહીં મૂકી શકીએ કે ન્યૂયોર્કનું બિલ્ડિંગ લઈ આવીને અહીંયા નહીં મૂકી શકીએ. તો એ કરવાથી આપણે સસ્ટેનેબલ થઈ જાય. વેન વી આર લુકિંગ એટ ધ બિલ્ડિંગ વી હેવ ટુ સી એવરીથિંગ ક્લાઇમેટિકલી એવરીથિંગ એન્ડ દેન વી ડિઝાઇન. જી, અને આપની પાસેથી આજે જ્યારે ચર્ચા કરવાનો મોકો મળ્યો છે, તો જે ઘર ખરીદાર છે કે જે કમર્શિયલ રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરતા હોય એવા સામાન્ય વ્યક્તિ છે, એમણે એવી કઈ વાતો આર્કિટેક્ચર ક્ષેત્રે એ બિલ્ડિંગની જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે ધ્યાન રાખવી જોઈએ કે આ વાતોનું તો તમારે ધ્યાન રાખીને આ ટાઈપની બિલ્ડિંગ હોય તો એમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ? જો આ બહુ મહત્ત્વની વાત છે કે કોઈ પણ આજે જે ખરીદાર છે એ લોકોને બધું નોલેજ છે, એ લોકો બધું જોયું છે. તો એ લોકોને માલૂમ છે કે કયા કયા ઘરમાં કે કયા બિલ્ડિંગમાં એ લોકો લે કે પહેલાં તો બિલ્ડર કોણ છે, એના પાસ્ટ રેકોર્ડ શું છે, એને ટાઈમ પર પૂરું કર્યું છે કે નથી કર્યું. પછી એનો જે બિલ્ડિંગ બની ગયો છે એ બિલ્ડિંગ બન્યા પછી 5 વર્ષ પછી જે બિલ્ડિંગ છે એનું મેન્ટેનન્સ શું આવે છે. આઈધર એની જે મટીરિયલ્સ વાપરેલા છે વેધર ધોઝ મટીરિયલ્સ વર સસ્ટેનેબલ, મોર દેન ધ સસ્ટેનેબલ, કે કંઈ પાછું મેન્ટેનન્સ નથી આવ્યો. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. નહીં તો શું છે કે આજે બિલ્ડિંગ સારું લાગે અને બિલ્ડિંગ સારું લાગે પણ જે મટીરિયલ વાપરેલું છે એ મટીરિયલ ઇઝ નોટ લોંગ લાસ્ટિંગ. થોડાક ટાઈમમાં જ મેન્ટેનન્સ આવે, થોડાક ટાઈમમાં રિપ્લેસમેન્ટ આવે, તો હુ ઇઝ ગોઈંગ ટુ બેર ધ કોસ્ટ? ધ એન્ડ યુઝર ઇઝ ગોઈંગ ટુ બાય ધ કોસ્ટ. તો અમે જે ખરીદાર હોય ને અમે બિલ્ડિંગ લીધું હોય, ફ્લેટ લીધું હોય કે ઓફિસ લીધું હોય, તો આપણને પછી મેન્ટેનન્સનું કોસ્ટ ઓફ બિલ્ડિંગથી મોંઘું પડી જાય. તો એ બહુ ધ્યાનમાં રાખવું પડે. તો સર, ઓવરઓલ આપણે જોઈએ કે જે ડિઝાઇન લેડ ફસાડ હોય કે આ બિલ્ડિંગની જે આખી ડિઝાઇનિંગ હોય એમાં જો ભાર અપાયો હોય ત્યાંથી જે આપણે જોઈએ સસ્ટેનેબલ બિલ્ડિંગ માટેની આખી જ્યારે વાત કરીએ તો આખી આ શિફ્ટ જે છે એ ભારતમાં કઈ રીતની થઈ રહી છે, કેવું ભવિષ્ય તમે જોઈ રહ્યા છો? આપણે હમણાં પહેલાં પણ આપણે બિલ્ડિંગ બનાવતા હતા તો આપણે આ ધ્યાનમાં રાખતા હતા, પણ હમણાં જે કન્સ્ટ્રક્શનનો સ્પીડ વધી ગયો છે તો એ સ્પીડ વધારવા માટે અને કોસ્ટ ઓછું કરવા માટે જે ડેવલપર્સ લોકો કોઈ ડેવલપર્સ શું કરે છે, જે આ વસ્તુઓ ધ્યાનમાં નથી રાખતા, સસ્ટેનેબલ નથી કરતા. તો એટલા માટે તમારે ક્લાયન્ટનો, ડેવલપરનો રેકોર્ડ જોવું પડે કે એ કેવી રીતના બિલ્ડિંગ બનાવ્યું છે, શું વાપર્યું છે, એના બિલ્ડિંગમાં લીકેજ થઈ ગયો તો 5 વર્ષ પછી, 3 વર્ષ પછી. તો યુ હેવ ટુ લુક એટ ઓલ ધોઝ થિંગ્સ. હિસ્ટ્રી જોવું જોઈએ ક્લાયન્ટનો, ડેવલપરનો, અને પછી તમે ઇન્વેસ્ટ કરો. ઓકે, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ રસપ્રદ ચર્ચા કરવા બદલ આપનો. થેન્ક યુ. આપનો પણ આભાર. થેન્ક યુ. હવે આપણે જે ખાસ વાત કરવાના છે કે સતત ચર્ચામાં એ મુદ્દો છે કે યુદ્ધને કારણે સપ્લાય ચેનને વિક્ષેપ આવ્યો છે, બાંધકામ ખર્ચ વધી રહ્યો છે અને ઘરોની કિંમતો કે પ્રોપર્ટીની કિંમતો વધી શકે છે. હવે અત્યારે તો આજે
કિંમતો વધી છે એનો ભાર ડેવલપર્સ લઈ રહ્યા છે, પણ હવે ડેવલપર એસોસિએશન સરકારો પાસે અમુક માંગણીઓ કરી રહ્યા છે. તો આ અંગેની આપણે ચર્ચા કરીશું. આપણી સાથે નરેડકો ગુજરાતના સુરેશ પટેલ જોડાયા છે. સુરેશજી, આપનું સ્વાગત છે CNBC બજાર પર. અને સુરેશજી, આપ અમને એ જણાવશો કે તમારી ખાસ માંગણીઓ સરકાર પાસેથી કઈ છે અને તેનાથી ગ્રાહકોને કઈ રીતનો ફાયદો થશે? અત્યારની આંતરરાષ્ટ્રીય તણાવની જે પરિસ્થિતિ છે અને એમાં સવિશેષ ઈરાન અને અમેરિકાનું જે યુદ્ધ થયું છે, અમેરિકાના જે ટેરિફ નવા લાગવામાં આવ્યા છે, રશિયા અને યુક્રેનના યુદ્ધની બી જે પરિસ્થિતિ ઊભી થઈ છે અને ડોલરના ભાવની સામે રૂપિયો જે રીતે નબળો પડ્યો છે, આ બધા જ સંજોગોમાં ઘણા બધા મટીરિયલના ભાવોમાં ધરખમ વધારો થયો છે. આપે જેમ જણાવ્યું એમ ઘણા બધા મટીરિયલમાં 20% થી લઈને 50% સુધીનો વધારો છે. લેબરમાં પણ લગભગ 15 થી 20% જેવો વધારો આવી ગયો છે. આ બધા જ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને ડેવલપર કોમ્યુનિટીને તાત્કાલિક ભાવ વધારવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો એવા સંજોગોમાં જે ખરેખર ખરીદનારાઓ છે ગુજરાતમાં, ખાસ કરીને તમામે તમામ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ કે કમર્શિયલ પ્રોજેક્ટ વાળા, એ બધાને હજુ 1 મહિના સુધી એ ભાવ વધારો તત્કાલ લાગુ ના પડે અને 1 જુલાઈથી એ ભાવ વધારો લાગુ પડે એટલા માટે બધા જ ડેવલપર એસોસિએશને 1 મહિના સુધી જૂના જ ભાવ યથાવત રાખવાની કામગીરી કરી છે. પણ મહત્વની વાત એ છે કે જે પરિસ્થિતિમાં અત્યારે ડેવલપર કોમ્યુનિટી છે એમાં પ્રધાનમંત્રીનું જે સ્વપ્ન છે હાઉસિંગ ફોર ઓલ અને એફોર્ડેબલ હાઉસિંગનું, એ જો આપણે કટિબદ્ધ રીતે લોકોને પોતાના ઘરનું ઘર જો પહોંચાડવું હશે તો આપણે સરકાર પાસે આ પરિસ્થિતિને લઈને જવી પડશે. સવિશેષ જોવા જઈએ તો હાલ જે રિયલ એસ્ટેટ સેક્ટરમાં ડેવલપરો પોતે મકાનો આપી રહ્યા છે એ પડતર કિંમત કરતાં પણ ઓછા ભાવે આપવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે. એ સંજોગોમાં સરકાર પાસે અપેક્ષા છે રિયલ એસ્ટેટ સેક્ટરને કે જે કંઈ ઓથોરિટીમાં ફી ભરવામાં આવે છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કર માળખા છે, એ કર માળખામાં ટેમ્પરરી થોડાક સમય માટે જો સરકાર દ્વારા એની અંદર બેનિફિટ આપવામાં આવે તો મને લાગે છે કે જે ભાવ વધારો લગભગ 20% જેટલા પ્રોપર્ટીના ભાવો વધવા જઈ રહ્યા છે તો એમાં આપણે થોડા ઘણા અંશે રાહત આપી શકીએ અને એનો ગુજરાતના ખરીદનારાઓને મોટામાં મોટો લાભ મળી શકે. સવિશેષ જોવા જઈએ એની અંદર તો પહેલો જે મુદ્દો એમાં જે આપે બતાવ્યું એ પ્રમાણે લેબર કામ ઉપર, લેબર મજૂરી કામ પર 18% જેટલી GST લેવામાં આવે છે. અત્યારે આપણો પ્રયત્ન છે સરકારને, અમે એ બાબતે રાહત આપવાની માંગણી કરી રહ્યા છીએ કે લેબર ઉપરની જે GST છે તે ઘટાડીને 5% કરવી જોઈએ અથવા 1% કરવી જોઈએ. બીજું, જે ખરીદનારા છે એ સ્ટેમ્પ ડ્યુટી ભરીને મકાન ખરીદે છે, લગભગ 4.90% સ્ટેમ્પ ડ્યુટી અને 1% જેટલો રજીસ્ટ્રેશન ચાર્જ જ્યારે ચૂકવવામાં આવે છે ત્યારે અમારી વિનંતી એ છે કે એને 5% જેટલો જે GST વધારાનું વેચાણ પર ચૂકવવો પડે છે, કોઈ પણ રીતે 1% થી વધારે એ રકમ ના આપવી જોઈએ, જેનો ભારણ એન્ડ યુઝર ઉપર ના જાય. બીજી અગત્યની બાબત એ છે કે નવો ડેવલપમેન્ટ પ્લાન જે સરકારમાં રજૂ થવાનો છે એ ડેવલપમેન્ટ પ્લાન પર જો સરકાર સમયસર અને તત્કાલ મૂકી દે, જેની ઓલરેડી સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે, તો નવો જમીનોનો સપ્લાય આવવાથી પણ મકાનો વ્યાજબી ભાવે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકાય. એ સિવાય સરકાર પાસે અઢળક ટીપી સ્કીમો મંજૂરીમાં અત્યારે અવેલેબલ છે. જો સરકારમાં એ ટીપી સ્કીમોની મંજૂરી પણ તત્કાલ આપવામાં આવે તો મને લાગે છે ત્યાં સુધી નવું જમીન સપ્લાય થવાથી પણ મકાનોને વધારે એફોર્ડેબલ આપી શકાય. સ્ટેમ્પ ડ્યુટી જે કેન્દ્ર સરકાર તરફથી દરેક રાજ્યને અપીલ કરવામાં આવેલી છે કે સ્ટેમ્પ ડ્યુટી કોઈ પણ વેચાણ ઉપર, ખરીદી ઉપર 3% થી વધારે ન હોવી જોઈએ. આપણે ત્યાં પણ સ્ટેમ્પ ડ્યુટી 3% છે, પણ એના ઉપર બીજો 1.90% જેટલો સરચાર્જ લગાડવામાં આવે છે. મહારાષ્ટ્ર સરકારે પણ કોવિડ વખતે જ્યારે સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી હતી ત્યારે સરવાળે સરકારની આવક વધેલી હતી. એટલે અત્યારે અમારી પણ સરકારને રજૂઆત છે કે જે સ્ટેમ્પ ડ્યુટી છે 4.90% તેને ઘટાડી અને 3% સુધી કરવામાં આવે અને જે રજીસ્ટ્રેશન ચાર્જ દરેક લોકો પાસેથી લેવામાં આવે છે, 1%ની જે મર્યાદા છે એમાં વધુમાં વધુ 10,000 રૂપિયા રજીસ્ટ્રેશન ચાર્જ, એ વાત પણ આપણે અત્યારે હાલ સરકાર પાસે રાહત માટે મૂકીએ છીએ. ડેવલપર એસોસિએશન અને નારેડકો, નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ,
પ્રજા, ખરીદનાર અને સરકાર વચ્ચે આ બાબતે માધ્યમ બનવા માંગે છે. અમે સરકાર આગળ આ એક તક લઈને જવા માંગીએ છીએ કે 20% જેટલી પ્રોપર્ટીઓ એકાએક મોંઘી થઈ જાય અને ખરીદનારા ઉપર એનું ભારણ ન આવે, એટલા માટે દરેકે દરેક પ્રોપર્ટીમાં લગભગ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને બીજી બધી ઓથોરિટીની ફીસ અને કર માળખા થઈ અને 35% કરતા વધારે જેટલું ભારણ એમાં હોય છે, એ ભારણ પણ જો અત્યારે ઘટાડવામાં આવે તો આપણે જે 20% જેટલો નવો ભાવ વધારો આવી રહ્યો છે એને કંઈક અંશે ખાળી શકીએ. બીજી વાત, છેલ્લા 15-20 વર્ષમાં FSI વધારવામાં આવ્યો છે. જી સુરેશજી, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર. અને આ સાથે જ પ્રોપર્ટી ગુરુની આ રજૂઆતમાં તો હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.